નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું સંસદમાં ચાલી રહેલા ગતિરોધની. સંસદની અંદર જે પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે, સંસદમાં જે પ્રકારના મુદ્દાઓ થઈ રહ્યા છે, સતત સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે એક બિલ લઈને આવવાના હતા, પણ એ બિલ પણ નથી આવી શકતું અને જે રીતે સંસદની અંદર કાર્યવાહી થઈ રહી છે, વિપક્ષ આક્રમકતાથી સરકારને ઘેરી રહ્યો છે. લગભગ અડધું સત્ર પૂરું થઈ ચૂક્યું છે અને હવે 15 ઓગસ્ટ સુધી આ સત્રની તારીખ છે, જેને લંબાવવાની નથી તે પ્રકારનું પણ નિવેદન ગઈકાલે સંસદીય મંત્રી કિરણ રિજિજુએ આપી દીધું. એટલે એ વાત સાફ છે કે સરકાર આ સત્રને લંબાવવા નથી માગતી, પણ જે મુદ્દો હતો કે પરિસીમન બિલ ક્યારે આવશે, સરકાર જે પરિસીમન બિલ લાવવાની હતી જેને 4 મહિના પહેલાં વિપક્ષે અટકાવી દીધું હતું અને હવે સરકારે જે રીતે સાંસદો જે બાકીના સાંસદોનું સમર્થન મેળવી લીધું છે તે પ્રકારે જે 3/4 બહુમતી જોઈએ તે સરકારને મળી રહેવાની છે. તો તેવા સંજોગોની અંદર કેમ આ બિલ નથી આવી રહ્યું તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકારણની વાત કરીએ તો અત્યારે સૌથી મોટો મુદ્દો છે વિદ્યાર્થીઓના આંદોલનનો. જે રીતે જંતર મંતર ઉપર આંદોલન થયું અને ત્યારબાદ કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને રાજીનામું લીધા બાદ સતત સરકાર જે છે ઘેરાલી રહી છે, હોબાળો સતત થઈ રહ્યો છે. સરકારે બિલ તો પાસ કરી દીધું કે પેપર લીકની સામે કડક કાનૂની પ્રાવધાનોવાળું બિલ લાવવામાં આવ્યું, કાયદો પણ બની ગયો, તેનું અમલીકરણ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ, એટલે તે કાયદો પણ બની ચૂક્યો છે. પણ હજુ પણ વિપક્ષ જે છે હવે સવાલ ઉઠાવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ક્યાં છે, કારણ કે રાહુલ ગાંધી દ્વારા એ મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી કે જે વિદ્યાર્થીઓ હતા એમના ઉપર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો, શું એ આદેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી આપવામાં આવ્યો હતો કે પછી બીજી કોઈ જગ્યાથી આપવામાં આવ્યો, તેને લઈને તેમણે અત્યારે રાજકીય મોરચો ખોલ્યો છે. સરકાર અત્યારે જે છે તે કોઈ મુદ્દા ઉપર જવાબ નથી આપી રહી, પણ સતત બેઠકો ચાલી રહી છે. કિરણ રિજિજુએ પણ રાહુલ ગાંધી સાથે બેઠક કરી, ત્યારબાદ સરકારમાં સતત બેઠકોનો દોર ચાલ્યો. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીની પણ મુલાકાત થઈ, ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓની મુલાકાતો એક પછી એક ચાલી રહી છે અને બીજી તરફ વિપક્ષ જે છે રોજ સંસદની અંદર સવારથી સાંજ સુધી અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પછી તેમાં રામ મંદિરની ચઢાવા ચોરીની વાત હોય કે પછી આ વિદ્યાર્થીઓ પર થયેલા છાત્ર આંદોલન દરમિયાન થયેલા પોલીસના દમનની વાત હોય, આ તમામ મુદ્દાઓ ઉપર જે છે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સરકાર તરફથી હજુ આ મામલે કોઈપણ પ્રકારની નિવેદન કરવામાં નથી આવ્યું અથવા કોઈપણ જવાબ નથી આપવામાં આવ્યો. સરકારે કહ્યું કે અમે તમામ પ્રકારની ચર્ચા માટે ગૃહમાં તૈયાર છીએ, પણ વિપક્ષ જે છે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જવાબ માગી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન આપે અને તે મામલા ઉપર પેચ ફસાયો છે, જેના કારણે સંસદનું લગભગ સત્ર ધોવાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ ચૂકી છે. આમ તો સંસદના સત્રની અંદર પ્રજાલક્ષી કામો થતા હોય છે, સરકાર પોતાના બિલ લાવતી હોય છે અને બિલો ઉપર ચર્ચા થતી હોય છે, જેથી કરીને પ્રજાલક્ષી કાયદાઓ બની શકે, પ્રજાલક્ષી કામો થઈ શકે. પણ જ્યારથી આ સત્ર શરૂ થયું ત્યારથી આ સત્ર હોબાળાની ભેટ ચડ્યું છે. અડધાથી વધુ સત્ર પૂરું થઈ ચૂક્યું છે અને હવે ગણતરીનો સમય બાકી છે. સરકારની ઈચ્છા છે કે સરકારે જે 3 બિલ પાસ કરાવ્યા તે રીતે અન્ય જે બિલો છે સરકારના, જેમાં FCRA ઉપર એક મહત્ત્વનું બિલ છે, ફોરેનથી આવતું જે ફંડિંગ છે તે ફંડિંગ ઉપર જે નિયમો છે, નિયમો તેના કડક કરવામાં આવે અને નિયમો કડક કરી અને જે પણ NGOને આ ડોનેશન મળે છે તેનો જે રિપોર્ટ છે અથવા તેનું જે જવાબ છે, તેનો ખર્ચ ક્યાં થયો અને વિદેશી જે હુંડિયામણ આવી રહ્યું છે તેમની પાસે તે ફોરેન ફંડિંગનું તેઓ ક્યાં યુઝ કરવાના છે ને ફોરેન ફંડિંગની જાણકારી તેમને ક્યાં આપવાની, આ જે FCRA બિલ આવી રહ્યું છે તેને લઈને પણ એક તરફ વિરોધ ચાલી રહ્યો છે. ઘણી બધી જગ્યાઓએ દેશની અંદર તેના ઉપર સવાલ પણ ઉઠાવવામાં આવ્યા છે. પણ મુદ્દો એ છે કે સરકાર અને વિપક્ષનો આ ટકરાવ ક્યારે પૂરો થશે, શું આ સત્ર ધોવાઈ જશે? સંસદના આ સત્રમાં સરકાર અને વિપક્ષ કેમ વાતચીતથી ઉકેલ નથી લાવી રહ્યા? શું આ મુદ્દે વાતચીતથી ઉકેલ આવવો શક્ય નથી? કારણ કે વાત એટલા માટે થઈ રહી છે કે પહેલી વખત સરકારે પ્રયાસ કર્યો, સીધી રાહુલ ગાંધી સાથે વાત કરી, પ્રિયંકા ગાંધી સાથે પણ વાત થઈ રહી હતી, સરકાર બેકડોર ચેનલથી તમામ વાતચીત કરી હતી. વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધી તમામ વાતચીતની દોર સંભાળ્યો હતો અને તેની વચ્ચે અચાનક કિરણ રિજિજુએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને તેમની ઓફિસમાં જઈને મુલાકાત કરી અને ગતિરોધ ખતમ કરવા માટે તમામ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા. એટલે મુદ્દો એ છે કે સરકાર પોતાની તરફથી તમામ પ્રયાસ કરી રહી છે, પણ વિપક્ષ નેતા રાહુલ ગાંધી એક જ મુદ્દા ઉપર અટકેલા છે અને એ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં જવાબ આપે, PM મોદી સંસદમાં જવાબ આપે, જે રામ મંદિરમાં ચઢાવા ચોરી થઈ તેનો મામલો હોય કે પછી જે જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓનું આંદોલન હતું એ આંદોલન દરમિયાન જે પ્રકારે પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી આપે. આ બે મુદ્દા ઉપર વિપક્ષ અડેલું છે. તો તેવા સંજોગોમાં આ ગતિરોધનો અંત હાલની સ્થિતિમાં દેખાતો નથી. કેવી રીતે આનો અંત આવશે? સરકાર કેવી રીતે આ મુદ્દા ઉપર વિપક્ષને સહમત કરશે? શું વિપક્ષ સરકારની વાત માનશે? કેવી રીતે આનો રસ્તો નીકળશે? કારણ કે સરકારને પરિસીમન બિલ લાવવું હોય તો જો તેમની પાસે આંકડા હોય
તો અંતિમ સપ્તાહમાં એ બિલ આવે તે પ્રકારની શક્યતાઓ જોવા રહેતી. વચ્ચે એક અટકળો એવી પણ આવી કે સરકાર જે છે 15 ઓગસ્ટ બાદ જે છે ગૃહની તારીખો વધારશે. 16થી 18 ઓગસ્ટ દરમિયાન 2 દિવસનું વિશેષ સત્ર થશે. તમામ અટકળો લાગી પણ સરકારે એ વાતને રદિયો આપી દીધો છે. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ સ્પષ્ટ કર્યું કે સરકારની અત્યારે કોઈ એવી વિચારણા નથી કે સંસદનું સત્ર લંબાવવામાં આવે. 14 ઓગસ્ટે સંસદનું સત્ર પૂરું થાય છે અને ત્યાં હવે આ જે આખરી સપ્તાહ છે આખરી સપ્તાહની અંદર સરકાર જે છે એ પોતે કયા બિલો લાવે છે તેના ઉપર નજર રહેશે. કારણ કે સરકાર જે છે જે બીસી કમિટી હોય છે, બીસીજી કમિટી, તેની અંદર જે બિઝનેસ એડવાઇઝરી કમિટી BSCની અંદર જે ચર્ચા થતી હોય છે તેની અંદર સરકાર પોતાનો રોડમેપ રજૂ કરતી હોય છે, વિપક્ષને સમજાવતી હોય છે કે અમે આગામી સપ્તાહ દરમિયાન આ તમામ પ્રકારની જે સંવૈધાનિક પ્રક્રિયાઓ છે તે કરવા માગીએ છીએ. કોઈ બિલ લાવવું હોય તો બિલની વાત હોય, કોઈ બીજા મુદ્દાઓ હોય તેના ચર્ચાની કરવાની હોય તો તેની વાત હોય, વિપક્ષનો પોતાનો મુદ્દો હોય તેના ઉપર ચર્ચા સરકાર કરવા તૈયાર છે કે નહીં, આ તમામ વાતો BSCની મિટિંગમાં થતી હોય છે. પણ તેમ છતાં આ ગતિરોધ તૂટતો નથી, દેખાતો નથી. આની પહેલાં પણ અનેક સત્રો આપણે જોયા છે સંસદના કે જેની અંદર વિપક્ષે હોબાળો કરીને સત્ર જે છે સત્રની શરૂઆતમાં હોબાળો કર્યો હોય, આંદોલન કર્યું હોય, સતત વિરોધ પ્રદર્શન કર્યા હોય સંસદની બહાર, પણ છેલ્લા સપ્તાહમાં સરકાર પોતાના બિલો લાવી અને પાસ કરી દીધો. શું આ વખતે પણ સંસદનું જે અંતિમ સત્ર હશે, જે 14 ઓગસ્ટ સુધીનું જે અંતિમ સપ્તાહ છે, શું તેની અંદર સરકાર કોઈ મોટું બિલ લાવશે? પહેલાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે 5 ઓગસ્ટે આ બિલ આવશે, પણ 5 ઓગસ્ટે બિલ નથી આવ્યું. તો શું હવે છેલ્લા સપ્તાહની અંદર સરકાર પરિસીમન બિલ લઈને આવશે? કારણ કે આ પરિસીમન બિલ ઉપર સૌ કોઈ નજર છે કે જે સીટો 500માંથી 800 કરવાની છે, 543ની 850 સીટો કરવાની છે, તેના કારણે પરિસીમનમાં પણ મોટો બદલાવ આવશે. તમામ રાજ્યોને એ હક મળશે કે કેમ અને તમામ રાજ્યો આ વખતે સમર્થન કરશે કે કેમ, તે મોટો સવાલ છે. 4 મહિના પહેલાં જ્યારે પરિસીમન બિલ આવ્યું ત્યારે તેની અંદર વિપક્ષે એકજૂટ થઈ અને બિલને પાડી દીધું હતું અને સરકાર પહેલી વખત 12 વર્ષમાં કોઈ એવું બિલ હતું કે જે સરકાર પાસ ના કરાવી શકી. તો તેને લઈને પણ અનેક વિવાદો ઊભા થયા હતા અને સરકાર અને વિપક્ષ બંને જાણે છે કે આ બિલ ઉપર સરકારના આગામી બિલો ટકેલા છે, જેની અંદર વન નેશન વન ઇલેક્શન બિલ પણ મહત્વનું છે. સરકારી બિલ 2029 જૂનેથી લાગુ કરવા માગતી હોય તો એ બિલ પણ સમયસર લાવવું જરૂરી છે ને એટલા માટે પરિસીમન બિલથી તેનો પાયો સરકાર તૈયાર કરવા માગે છે. તો શું આ બિલ આવશે? આ બિલ કેવી રીતે સરકાર લાવશે અને તે બિલની અંદર કયા પ્રકારની જોગવાઈઓ જે કરવામાં આવી છે એ બિલ લાવીને સરકાર તમામ પક્ષોને કેવી રીતે મેળવશે? વિપક્ષના જે લોકો વિરોધમાં છે, સરકારે જે પોતે પ્રયાસ કર્યો છે તે સિવાય બાકીના જે પક્ષો છે એ પક્ષોનું સમર્થન કેવી રીતે મળશે તેના ઉપર હજુ પણ સવાલ અટકેલો છે. એટલે હવે રાહુલ ગાંધી નેતા વિપક્ષ તરીકે વિપક્ષને એકજૂટ રાખી શકે છે કે પછી તેની અંદર સરકાર કોઈ સેંધમારી કરી ભાગ પડાવી અને પોતાનું બિલ લાવશે, અંતિમ સપ્તાહે બિલ પાસ કરાવશે, તેના ઉપર સૌ કોઈ નજર રહેવાની છે. જે તમામ મુદ્દાઓ છે એ મુદ્દાઓ પ્રમાણે કઈ રીતે સરકાર આગામી દિવસોમાં એ કામ કરશે તેની વાતની રાહ જોઈ રહ્યા છે તમામ લોકો અને વિપક્ષ આ ગતિરોધ ક્યારે પૂરો કરશે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. એટલે સરકારના દ્વારા સમાધાનના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે પણ નેતા વિપક્ષ એ વાત માનવા સરકારને તૈયાર નથી. તો તેવા સંજોગોની અંદર કેવી રીતે આનો ઉકેલ આવશે, ક્યારે ઉકેલ આવશે અને શું અંતિમ સપ્તાહમાં સરકાર પરિસીમન બિલ લાવશે તેના ઉપર સૌ કોઈ નજર રહેલી છે. આજની વાતમાં અત્યારે બસ આટલું. સમાચાર રહો ગુજરાત તક.